હેલો મારા નાના નાના ભૂલકાઓ, કેમ છો? મજામાં? કેવી રહી તમારી દિવાળી? ફટાકડા ફોડ્યા? મીઠાઈ ખાધી? નવા કપડાં પહેર્યા? ઓકે, સરસ. પરંતુ શું એની સાથે સાથે આપણે ભણવું પણ છે ને, હે ને? તો ચલો આપણે ભણવાની શરૂઆત કરીએ. તો ગયા વિડીયોમાં આપણે આકાશ ચેપ્ટર જોયેલું. આજે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. ઓકે, ચલો ચાલુ કરીએ. તો આકાશ ચેપ્ટરની એક્સરસાઇઝ એમાં છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક વાક્યમાં જ ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, આકાશમાં સૂર્ય ક્યારે ઉગે છે? આ તો બધાને જ ખબર છે. ક્યારે ઉગે છે? તો આકાશમાં સૂર્ય સવારે. ક્યારે ઉગે છે? સવારે. બીજો, સૂર્યપ્રકાશથી શું થાય છે? સૂર્યપ્રકાશથી શું થાય છે? ગરમી થાય છે. પૂનમની રાત્રે ચંદ્રનો આકાર કેવો હોય છે? તો પૂનમની રાત્રે ચંદ્રનો આકાર પૂરેપૂરો ગોળ હોય છે. શું હોય છે? ગોળ. ઓકે. કઈ રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી? કઈ રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી? તો અમાસની રાતે આકાશમાં ચંદ્ર દેખાતો નથી. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે છે ખાલી જગ્યા. દિવસે આકાશમાં ખાલી જગ્યા પ્રકાશે છે. દિવસે શું? ચંદ્ર કે સૂર્ય? ચંદ્ર આવે કે સૂર્ય? વિચારો. તો સૂર્ય. દિવસમાં શું હોય? સૂર્ય. ચંદ્ર તો રાત્રે હોય. સૂર્યના પ્રકાશથી શું લાગે છે? ગરમી લાગે છે કે ઠંડી લાગે છે? ઠંડી લાગે? ના. શું લાગે છે? ગરમી. અમાસની રાત્રે આકાશમાં ખાલી જગ્યા જોવાની મજા આવે. શું? ચંદ્ર કે તારા? તો તારા જોવાની. મેઘધનુષ માત્ર ખાલી જગ્યામાં દેખાય. ક્યારે? શિયાળામાં કે ચોમાસામાં? ક્યારે દેખાય? ચોમાસામાં દેખાય. અમાસ પછી ચંદ્ર ખાલી જગ્યા જાય છે. શું? વધતો જાય કે ઘટતો જાય? આપણે ચેપ્ટરમાં હતું ને? તો વધતો જાય છે. હવે છે કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો. સમાનાર્થી શબ્દ ઉપર જુઓ. આ 4 આપેલા જ છે. આમાંથી કયો શબ્દ ક્યાં હશે તે આપણે ગોઠવવાના છે. પહેલું છે આકાશ. હવે 4 શબ્દો વાંચો. કયો? અગણિત કે નભ કે અજવાળું કે ઠંડો? શું આવશે? આકાશ એટલે શું આવશે? નભ. શું આવશે? નભ. બીજું છે પ્રકાશ. તો શું આવશે? નભ તો આવી ગયું. અગણિત, અજવાળું કે ઠંડુ? તો અજવાળું. હવે છે શીતળ. તો શું આવશે? ઠંડો. અને છેલ્લું શું બાકી રહી ગયું? અસંખ્ય તો અગણિત. બરાબર? હવે શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો દિવસ. દિવસનું શું થાય? રાત. બીજું છે સૂર્યોદય. સૂર્યનો ઉદય, સૂર્યોદય. તો સૂર્યાસ્ત. સૂર્યનો અસ્ત, સૂર્યાસ્ત. ઉગે તો આથમે. અને ગરમી તો ઠંડી. દિવસ તો રાત, સૂર્યોદય તો સૂર્યાસ્ત, ઉગે તો આથમે, ગરમી તો ઠંડી. આ છે વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થીને વિરોધી શબ્દ પણ કહેવાય. હવે છે અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. શું છે? અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. અંગ્રેજી શબ્દો આપેલા છે. આપણે તેને ગુજરાતીમાં શું કહેવાય તે લખવાનું છે. તો પહેલું છે સ્કાય. SKY. સ્કાય.
શું થશે બાળકો? આકાશ. આકાશને આપણે સ્કાય કહીએ છીએ, બરાબર? બીજું છે સનસેટ. શું છે સનસેટ? તો સૂર્યાસ્ત. શું થશે? સૂર્યાસ્ત, સૂર્યનો અસ્ત. ત્રીજું સનરાઈઝ. શું છે? સનરાઈઝ, તો સૂર્યોદય, સૂર્યનો ઉદય. અને ચોથું છે રેઇનબો. રેઇનબો તો મેઘધનુષ અથવા ઇન્દ્રધનુષ પણ થઈ શકે છે. કે હવે છે શબ્દ રમત. તો કેવી રીતે રમવાની આ શબ્દ રમત? પહેલું છે તહેવારનું નામ, બીજું છે રંગનું નામ. તો આમાં જો એક ક્યાં છે? પહેલા અને બીજું. જે પહેલું અને બીજું જે બોક્સ છે એ ખાલી છે અને ત્રીજું છે એમાં શું લખેલું છે? ળી. તો એવું કોઈ તહેવારનું નામ હોવું જોઈએ જેમાં નીચે એટલે કે છેલ્લે શું આવે? ળી. તો બાળકો હમણાં જ એક તહેવાર ગયો. કયો? વિચારો. દિવાળી. તો દિવાળી થઈ ગયો ને? હવે બીજું જે છે પહેલા બે બોક્સ ખાલી છે અને એમાં પણ છેલ્લું છે ળી. તો એ રંગનું નામ હશે. વિચારો કયા રંગના નામમાં છેલ્લે અળી આવે છે? ળી. તો વાદળી. ઓકે બાળકો, ખબર પડી તમને? પહેલું છે દિવાળી અને બીજું શું થઈ ગયું? શું થઈ ગયું બાળકો? વાદળી. ઓકે, ખબર પડી ગઈ ને? ઓકે બાળકો, આ છે તમારું હોમવર્ક, બરાબર? શું છે હોમવર્કમાં? ખબર છે? આજે કંઈ પણ લખવાનું નથી, ફક્ત તમારે વિડીયો જ જોવાનો છે, બરાબર? કેમ કે તમારી જે ટેક્સ્ટબુક છે એ ક્યાં છે? સ્કૂલમાં. તેથી તમારે હાલ કંઈ લખવાનું નથી. જ્યારે ટેક્સ્ટબુક તમારા હાથમાં આવશે ત્યારે આ બધું હોમવર્ક તમારે કરવાનું છે, બરાબર? હાલ ફક્ત શું કરવાનું છે? વિડીયો જોવાનું છે. ઓકે, ચલો ત્યાર સુધી શું કરવાનું? વિડીયો જોતા રહેવાનું. ઓકે, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય.